રાધનપુર નગરપાલિકા પર ફરી લાગ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપ। માહિતી મુજબ રાધનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં મુખ્ય માર્ગ 30 દિવસ પહેલા બનાવવામાં આવેલ નવો રોડ હવે ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ઘેરાઈ ગયો છે। ત્યારે સ્થાનિક નગરસેવક જયાબેન ઠાકોરે પુરાવા સાથે આ પ્રકરણને જાહેર કરી દીધું છે। નગરસેવિકા જયાબેન ઠાકોરે મહિલા શહેર પ્રમુખ સમીરાબેન ઘાંચી, કોંગ્રેસ કાર્યકર લીલાબેન મકવાણા તથા સ્થાનિક કાર્યકરો સાથે રોડનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને સ્થિતિને વિડીયો સ્વરૂપે જનતા સમક્ષ મૂકવામાં આવી છે। સાથે જ જનતાના ટેક્સના પૈસા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વેડફવામાં આવી રહ્યા છે અને પોતાના ખિસ્સા ભરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો પણ કરાયા હતા। કોંગ્રેસ પ્રમુખ રાધનપુરની અંદર જણાવવાનું કે ત્યાંનો એનો 1 મહિનાની અંદર રોડ બનાવેલો છે। એની હાલત અત્યારે તમે જોઈ શકો છો કેવી છે। અત્યારે ચોમાસાની સિઝન છે, બાળકોને અવર જવર માટે બાજુમાં નિશાળ આવેલી છે, બાળકોને અવર જવર માટે અને આટલા પાણી ભરાવા માંડે અને રોડ તૂટવા માંડ્યો છે અને ચંપલને અંદરથી નીકળવા માંડે તો આમાં લોકોએ રોડ બનાવ્યો તો કઈ રીતે રોડ બનાવ્યો? રોડ બનાવ્યો છે તો આની અંદર મટીરિયલ કેવું વાપર્યું છે? રોડના પૈસા આવ્યા તો ક્યાં ગયા? ગ્રાન્ટ કોણે ખાધી? આ જવાબ તો મહિલાને પૂછી શકીએ છીએ અને અમે એમને લેખિતમાં રજૂઆત કરશું કે તમે કામ કરો છો તો કઈ રીતે કામ કરો છો, જેથી નગરની અંદર દેખાતું નથી કે આ કામ કર્યું છે। 1 મહિનાની અંદર જો રોડની હાલત થઈ ગઈ હોય તો લાંબા દિવસ તો ચોમાસાના 4 મહિના લેવાનું બરોબર। હમણાં વરસાદ થોડો થઈ જશે એટલે પાણી તરત ભરાવા માંડી જશે। આ કામ નગરપાલિકાએ કરેલું છે અને તમે જોઈ શકો છો અને વસ્તી કેટલી હેરાન ને પરેશાન છે। બોડી બદલી અને લાવી અને આમાં કોઈ ફાયદો અત્યારે અમને દેખાતો નથી, જેથી ભાજપ પર કોઈ સારા કામ કર્યા હોય એવું દેખાતું લાગતું નથી।